નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કંપનીમાં કામ કરતા બે યુવાનો બન્યા અકસ્માતનો ભોગ। ગંભીર ઇજાઓ થઈ। જંબુસર સરદારનગરમાં રહેતા કમલેશ શરદ રાવ શેલકે અને અમિત કુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ સવારે 7 વાગ્યાની આજુબાજુ રોજગારી અર્થે જોઈ રહ્યા હતા ત્યારે જંબુસર આમોદ હાઈવે ગાર્ડન હોટલ અને રિલાયન્સ પેટ્રોલ પંપની વચ્ચે મેટલ ભરેલા હાઈવા ટ્રક GJ06 BT 3677 નંબર રોડ પર ઊભો હતો ત્યારે બાઇક ચાલકો ધડાકાભેર હવામાં પટકાયા હતા। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કમલેશભાઈ શૈલકે સુપરસોલ્ટ કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે જ્યારે અમિત કુમાર રાજેન્દ્ર કરજણ કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે। બંને ટ્રક સાથે ભડકાતા ગંભીર ઇજાઓ થવા પામી હતી। તાત્કાલિક ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ રાહદારીઓએ બોલાવી હતી। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બાઇક ચાલકને થયેલ અકસ્માતમાં હાઈવા ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। અકસ્માત સમયે વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે રોડ ઉપર ટ્રક ઊભી રાખેલ હોય બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે જ્યારે ટ્રક ચાલકો સ્થળ ટ્રક ઉપર મૂકી ફરાર થઈ ગયેલા હોવાના સમાચારો પ્રાપ્ત થયેલ છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે હું વૈશાલી પુવારુ, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર।